નમસ્તે વાચક મિત્રો. બાલમૂર્તિનો આજનો લેખ છે એઆઈનું મોમ માર્કેટ, બાળ ઉછેરમાં એઆઈની ધમાકેદાર એન્ટ્રી. લેખક વિશાલ ભાદાણી, વાચન સ્વર રચના દવે. મારું બાળક યોગ્ય સમયે યોગ્ય ખોરાક જમતું નથી. મારા બાળકનો સ્વભાવ ખૂબ જ જિદ્દી અને ગુસ્સેલ છે. બાળક મારું કહ્યું માનતું જ નથી. બાળકને હોમવર્ક કરવું ગમતું જ નથી. બાળક ખૂબ શરમાળ છે અને આત્મવિશ્વાસ ઓછો છે. 12 વર્ષ સુધી બાળકના કોઈ પણ વાલીને પૂછવામાં આવે તો ઉપરોક્તમાંથી કદાચ 3 તો એમને લાગુ પડતા જ હશે, કારણ કે આ અહીં તહીંના નહીં પણ વૈશ્વિક એટલે કે યુનિવર્સલ વાલી પ્રશ્નો છે. એલેક્સા, સિરી કે પછી ઓકે ગૂગલ હોય, એમણે આપણા ઘરોમાં ઘર કર્યું છે ત્યારે આપણી ગરજે એઆઈ સાથે દોસ્તી વધારીને બાળકોના ઉછેરમાં એમની મદદ લઈએ, કારણ કે સંયુક્ત કુટુંબની રિયાસત આપણે ખોઈ બેઠા છીએ. દરેક માતા પિતા ઈચ્છે છે કે મારું બાળક હોશિયાર, સંવેદનશીલ, સર્જનાત્મક અને પોતાના બળે આગળ વધે. પણ આવું કરવું કેવી રીતે? એમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કેવી રીતે મદદરૂપ થઈ શકે? તો સાંભળો મારા વાલીડા. એવું કહેવાય છે કે દરેક સમસ્યા નવા વ્યવસાયને જન્મ આપે છે. ખાસ કરીને પતિ પત્ની બંને ક્યારે નોકરી કરતા હોય ત્યારે અને કૌટુંબિક પ્રશ્નો જન્મે એ સ્વાભાવિક છે. શું આવી પરિસ્થિતિમાં વાલીઓને બાળ ઉછેર દરમિયાન સામે આવતી સમસ્યાઓ માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા કોઈ વ્યવસાય જન્મ્યા છે? જવાબ છે હા. 6 મહિનાના બાળકો રડતા હોય ત્યારે એ નક્કી કરવું ખરેખર મુશ્કેલ હોય છે કે એને શું થાય છે અથવા એને શું જોઈએ છે. નેચરલ ઇન્ટેલિજન્સ ધરાવતી મમ્મીને પહેલાં આ ખબર પડતી હતી. તમે ચેટર બેબી નામની એક મોબાઈલ એપ્લિકેશન વિશે જાણો છો? આ એક એવી એપ છે જે તમારા બાળકની રડવાની તરેહોનું પૃથક્કરણ કરીને બાળકની મુશ્કેલી અને જરૂરિયાતની માહિતી તમને આપે છે. આની પાછળ જે ટેકનોલોજી કામ કરે છે તે મશીન લર્નિંગ અને એઆઈ. લ્યો બોલો, નવજાત શિશુને રાત્રે ઊંઘાડવા અને આપણે પણ ઊંઘવું એ કેટલું મુશ્કેલ હોય છે એ સૌ જાણીએ છીએ. બટ ફિકર નોટ મેરે દોસ્ત, કારણ કે તમારી સેવામાં સ્નો નામનું એઆઈ પાવર્ડ ઘોડિયું આવી ગયું છે જે બાળકને એક ચોક્કસ લયમાં હિંચકાવે છે, હાલરડા સંભળાવે છે, રોજ બાળક કેટલું, ક્યારે અને કેવું ઊંઘે છે એનો રિપોર્ટ આપે છે અને વાલીઓએ શું કરવું તેની સલાહ પણ આપે છે. આની ઉપર જો નૈનિત નામનું સ્માર્ટ કેમેરા સ્પીકર લાઇટ ડિવાઇસ લગાવવામાં આવે તો બાળકના શ્વાસોશ્વાસ, કેટલા પડખા ફરે છે, બાળક ક્યારે ઉઠે છે એ બધું જ મમ્મીના મોબાઈલમાં જણાવે છે. એટલે મમ્મીનું એક આસિસ્ટન્ટ જ સમજો ને. હે ના કમાલ? મોબાઈલ એપની સાથે જ એઆઈ આધારિત એવા પ્લેટફોર્મ વિકસી રહ્યા છે જે વાલીઓને બાળકો સાથેની ઘણી બધી પ્રક્રિયાઓમાં મદદરૂપ થાય છે. જેમ કે ગૂગલ રીડ અલાઉ. આ એક એવું પ્લેટફોર્મ છે જે બાળકોને વાંચન શીખવવામાં મદદરૂપ થાય છે. વળી જ્યારે માતા અને પિતા બંને કામ પર જાય છે, ઘરમાં એક જ બાળક છે, ત્યારે એની સાથે વાત કરવા માટે કોઈ હોતું નથી. એવા સમયે શું કરવું? આ સમસ્યાના ઉકેલ તરીકે એઆઈની મદદ વડે એક ચાઇનીઝ કંપનીએ આઈપલ નામનો રોબોટ બનાવ્યો છે કે જે બાળકો સાથે વાતચીત કરે છે, રમે છે, ડાન્સ કરે છે, સવારે ઉઠાડે છે અને એને બાળકના ગમા અણગમાની તરત ખબર પડે છે. મિકો 3 પણ પરિવારનો ડિજિટલ ફ્રેન્ડ રોબોટ છે. હમણાં એક નવી સંજ્ઞાએ સૌનું ધ્યાન ખેંચ્યું છે, મોમ માર્કેટ, અર્થાત ઘરના જે નિર્ણયો મમ્મીએ લેવાના હોય તેને લગતો બિઝનેસ. હવે બાળ ઉછેરના લગભગ તમામ નિર્ણયો મમ્મી લેતી હોય છે. એટલે એઆઈની મદદથી નવી ટેકનોલોજી પોતપોતાની દુકાનો લઈને આવી ગઈ ત્યારે પ્યારી મમ્મીને પોતાની પ્રોડક્ટ વેચવા માટે. આમાંની ઘણી બધી ખરેખર ઉપયોગી છે જ અને ઘણી બધી ભવિષ્યમાં વધુ ઉપયોગી બનશે. જેમ કે કોઈ ના ગમે તેટલા સારા ભાષણ બાળકોને કસરતની ટેવ પાડી શકતા નથી. તો લ્યો, આ રહી લુકા એન્ડ ફ્રેન્ડ્સ નામની વિડીયો ગેમ
જેમાં બાળક ટીવી સામે ઊભા ઊભા ગેમ રમશે અને તેની કસરત પણ થશે. આજે બાળકો વધુને વધુ ગેઝેટ્સ સાથે જોડાતા જાય છે અને જાત જાતના સોશિયલ મીડિયા એકાઉન્ટ ધરાવે છે, ત્યારે એમની સુરક્ષાનું શું? જે પોષતું તે મારતું એ પ્રમાણે જે ટેકનોલોજી બાળ ઉછેરમાં મદદ કરે છે એ જ બાળકોને મોબાઈલની લત લગાડે છે. પણ એનાથી ઉલટું પણ થઈ શકે, જે મારતું તે પોષતું. એઆઈની મદદ વડે ગૂગલ ફેમિલી લિંકનો ઉપયોગ કરીને તમે તમારા બાળકોના ગૂગલ એકાઉન્ટની બધી જ માહિતી જાણી શકો. તે કયા પ્લેટફોર્મનો કેટલો અને કેવો ઉપયોગ કરે છે, પાસવર્ડ બદલવો જેથી કોઈ તેનું એકાઉન્ટ હેક ન કરી શકે, અને બાળક હાલમાં ક્યાં છે એ મેપ પર પણ જોઈ શકાય છે. આવી જ બીજી સેવા નેટ નેની આપે છે, જેની મદદથી બાળકના ફોનમાં અમુક એપ કે વેબસાઇટ ખુલે જ નહીં તેવું ગોઠવી શકાય, અમુક એપ મોબાઈલમાં ઇન્સ્ટોલ જ ના થાય વગેરે. આ સિવાય પણ એવી સેંકડો એપ્લિકેશન્સ અને સોફ્ટવેર ઉપલબ્ધ છે જે બાળકોને વિવિધ કામ કરવામાં મદદ કરે છે, છતાં એ સુરક્ષિત રહે. વાય ફિયર વેન એઆઈ ઇઝ હિયર? બાળ ઉછેર દરમિયાન 2 રીતે એઆઈનો ઉપયોગ કરી શકાય. નંબર 1, જે તે ચોક્કસ કામ માટે, દાખલા તરીકે બાળકને વાંચન શીખવવા માટે ગૂગલ રીડ અલોંગ, અને નંબર 2, બાળકના સાથી તરીકે, દાખલા તરીકે આઈપડ રોબોટ. બંનેમાંથી પ્રથમ ઉપયોગ વધુ આવકારદાયી છે, કેમ કે બાળકને પરિવાર સાથે જોડી રાખે અને બીજામાં ધીમે ધીમે બાળક અને વાલી વચ્ચે ભાવાત્મક અંતર વધવાની શક્યતાઓ રહેલી છે. પણ અનિવાર્ય સંજોગોમાં એનો પણ ઉપયોગ કરી શકાય. એકંદરે જેમ જેમ વાલીઓ આવી એઆઈ ટેકનોલોજીને વાપરતા થશે એમ એ ટેકનોલોજી બહેતર બનતી જશે, કારણ કે આ તમામ ટેકનોલોજીના મૂળમાં મશીન લર્નિંગ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે, જે માણસની જેમ સતત શીખતા રહે છે. વાલી તરીકે આપણે એક બાબત બરાબર સમજીએ કે વધુ પૈસા કમાવા માટે બાળકોને એઆઈને હવાલે કરવાને બદલે આપણા રોજબરોજના કામમાં એઆઈનો ઉપયોગ એવી રીતે કરીએ કે આપણને બાળકો સાથે સમય ગાળવા માટે સમય મળે. બાળકો અને વાલીઓ સાથે રમી શકે એવી ઘણી બધી મોબાઈલ ગેમ્સ પણ ઉપલબ્ધ છે, જેમ કે ધ રૂમ. એક વાત નક્કી છે કે જેમ કેલ્ક્યુલેટર, મિક્સચર અને સ્માર્ટફોન આપણા જીવનનો ભાગ બન્યા છે, એમ જ બાળ ઉછેરની આવી ટેકનોલોજી પણ આપણા ઘરમાં ઘર કરશે. ત્યારે આપણે જાગૃતપણે નક્કી કરીએ કે આપણા બાળકોના સ્વાસ્થ્ય, સુરક્ષા, શિક્ષણ, સંવેદના અને આત્મસન્માનના ભોગે એઆઈ નહીં, અને જો આમાંનું કશું અન્ય સંજોગોમાં જોખમાય તો એમાં જે એઆઈ ટેકનોલોજી મદદ કરે તેના વધામણા, જેમ કે ઉપરોક્ત 5 પ્રશ્નોને સકારાત્મક રીતે ઉકેલવામાં જે મદદ કરે તે એઆઈ ભલે પધારે. રિપીટ બનતા હૈ. વાલી તરીકે આપણે એક બાબત બરાબર સમજીએ કે વધુ પૈસા, પદ, પ્રતિષ્ઠા કમાવા માટે બાળકોને એઆઈના હવાલે કરવાને બદલે આપણા રોજબરોજના કામમાં એઆઈનો ઉપયોગ એવી રીતે કરીએ કે આપણને બાળકો સાથે સમય ગાળવા માટે સમય મળે. ફૂલછાપની બર્થડે પૂર્તિમાં પ્રકાશિત લેખ તારીખ 2/10/2023ના રોજ પ્રકાશિત થયેલ છે, જેમાં આપણે સાભારપૂર્વક બાલમૂર્તિમાં લઈએ છીએ. અસ્તુ.